જેના આંગણાની માલિકોની દીકરી એવી દાય લીધી અને ખબર હોય કે દીકરી શું ચીજ કહેવાય છે, દીકરી ને ગાય દોરે ત્યાં જાય. મારવાડની ધરતી પર તુવડા કુળના રાજવી રાજા અજમલજી મહારાજા એટલું કે છે કે બેટા, અરે મારી દીકરી, તને દેવામાં કોઈ જાતની ઉલપ રાખી નથી બેટા. ગાડું ભરીને કરિયાવર દીધો છે બેટા. અરે બેટા, કદાચ તારા કરિયાવરની માલિકો કાંઈ પણ ઉડપ હોય, તારા ભાગ્ય બાપને કહેતી જાજે મારી દીકરી. અરે બેટા, આજ તારી વેદના હું સમજી શકું છું મારા બાળ. તેની દીકરી સગુણા એટલું કે છે કે બાપુજી, મારી આંખની માલિકો આહુડા ઈ છે બાપુજી કે મારો લીલા તોરણનો માંડવો રોપ્યો છે, પણ માંડવાની માલિકો મારે જવતલ હોમે એવો મારી જાય એવો વીર નથી બાપુ. અરે બેટા, કદાચ મારા રંગમોલની પછીતમાં ખાનું પીડું હોય ને દીકરી, દેશ અને પ્રદેશના રંગ રોગાડા બોલાવી અને ખાનું મૂરી દેવાય, પણ તારા અને મારા જીવનની માલિકો ખાનું પડ્યું છે ને કોણ મૂરશે બેટા? કણો કે તારે મારી જાય ભાઈ નથી ને મારે રાજની રખેવાળી કરે એવો રાજકુમાર નથી બેટા. અરે બેટા, કોરા કાગળની માલિકોને લખેલા શબ્દ વચાય છે મારી દીકરી, પણ વિધાતાના લખેલા કોઈ લેખ વાંચી હેગું નથી બેટા. અરે બેટા, તમારા માતુ શ્રીને મળીને સાસરીએ સીધાવો વેલડા તમારી વાટ જોવાય. મિત્રો, કહેવતની માલિકોને કીધું છે કે બાપ મરજો પણ કોઈની રેટિયાની કાતનાર એક માન મરજો. હે, માં છે એક મમતાનો ખજાનો છે, માં છે મમતાનો પ્રેમ છે. માં જનેતા દીકરી સગુણાને માથે હાથ મૂકીને કહે છે બેટા, સાસરીએ જાતી વેળાએ કદાચ તારી સાસરે કવેણે કેને મારી દીકરી, તને તારા રુદિયાની માલિકો રાખી હમાડી લેજે બેટા, અને અમૃત જાણી પી જાજે બેટા. કારણ કે તારું ઉપરાણું લઈને આવે એવો તારે એક બાળી જાય ભાઈ નથી. તેની દીકરી સગુણા માને રડતા રડતા એટલું કે છે કે માં, અરે માં જનેતા, આફલીમાં દેખું તો મારું મુખ દેખાય છે, પણ આકાશ પાતાળ અને પોકરાણ ગઢામી નજરો દેખો, પણ કેળાની માલિકો મારો જવદલિયો મને મારી જાય ભાઈ ક્યાંય નથી દેખાતો. માં, મને ભાઈ નથી દેખાતો. હે, અરે બેટા, જીવનની માલિકો તને તારો ભાગ્ય બાપ યાદ આવશે બેટા, તને તારી અભાગણી માં પણ યાદ આવશે મારી દીકરી. પણ રવિવાર હામું નજરો કરીને તારું આખું પૂરું કરી લેજે બેટા. અરે મારી દીકરી, આજે તારી જનેતાના શિખામણના સબલે હાડીના છેડે બાંધતી જાજે દીકરા. કે બેટા, કદાચ શ્રાવણ મહિનો આવશે, 15 દાણા જતા કદાચ રક્ષાબંધન આવશે મારી દીકરી. અરે બેટા, તારી દેરાણી જેઠાણીની રાખડીઓ આવશે, પણ તારી રાખડી નો આવે તો નું ઓછું નો લગાડતી મારા બહાર, એનું ઓછું નો લગાડતી. કારણ કે સોના રૂપાની રાખડી છે, પણ કાંડે રાખડી બાંધે તારે માડી જાય ભાઈ નથી બેટા, તારે ભાઈ નથી. અરે બેટા,
મયરની મમતા છોડીને સાસરીએ સીધાવો વેલડા તમારી વાટ જોવે છે બેટા, તમારી વાટ જોવે છે. એટલા માટે રામદેવડા મંડળની અંદર એક ભાઈ વિનાની બેનના લગ્ન થાય છે કે બેનને માડી જાય એવી નથી. આજ બેનને જવતલનો હોમનાર ભાઈ નથી. આજ બેન સગુણાના માડી જાય ભાઈ બનજો, એના જવતલિયા બનજો. કારણ એ ભાઈ અને બેનનો સંબંધ બનાવી કૃષ્ણ પરમાત્માએ જેથી હાથ ધોઈ નાખ્યા હોય કે ભાઈ અને બેનના સંબંધથી વિશેષ કોઈ સંબંધ નથી. એટલા માટે બેન સગુણાની કંકોત્રી રૂપી જોલી અહીંથી રવાના થઈ છે. જોલી ભાઈઓ બહેનમાં આવે છે. ભાઈઓ અને બહેનોને દીકરીની લાગણી હોય, બેનની લાગણી હોય તો બેનને હાથ જોડું કરાવજો. કારણ કે એક નોધારી બેનના લગ્ન છે અને અમારા રામદેવડા મંડળની અંદર રામાપીરનો પરચો છે. અત્યારે રામાપીર બાપાની દેગ મુકાય, વહેલી સવારે આ દેગ ઉતારવામાં આવે છે. ઉકળતી ને ફળફળતી દેગ સંયમ રામાપીરની હાજરીમાં ઉતારવામાં આવતી હોય. ઉતાર્યા પછી જમણા હાથની અખેડીની માલિકો આ દેગ લઈ એનો પ્રસાદ દેવામાં આવે છે. આવો પરચો જોવા, પ્રસાદ લેવા સર્વે ભાઈઓ બહેનો રોકાજો. અને બેન સગુણાના 4 મંગલ ખાલી ન જવાતા હતા. અને એવો જ બીજો પરચો ભેરવા દાદાનો છે. લોખંડની તલવાર માથામાં મારી અને તલવાર જો બેવડી ભરી જતી હોય, હળકતી અગ્નિને જો મુખમાં મોટી અને અગ્નિ બુઝાઈ જતી હોય, આ પરચો એક ઢોલરા અને એક કોટડા નાયાણીના પીરના ભરોસે કરવામાં આવે છે. આવા પરચા જોવા સર્વે ભાઈઓ બહેનો રોકાજો. બેન સગુણાના 4 મંગલનો ખ્યાલ રાખજો. જય રામાપીર, જય અલખધણી.
બેન ગણાના પેલા બીજા મગલ ની અંદર ચાંદી રૂપે ચાંદીના સાકરાનું દાન અને બીજા મંગલ ની અંદર સોના રૂપે સોનાના દાણાનું દાન તથા જેને આજે આ રામમંડળ રમાડ્યું છે એમના તરફથી બેન સોડાને ચાંદી અને સોનાનું અને વસ્ત્રદાન રૂપે સાડીઓના દાન આભૂષણ રૂપે બેન સોડાને કટલેરીના દાન આપવામાં આવ્યા છે અને બીજા એક 301 રૂપિયા સિવાય વઘાસિયા એમના તરફથી 301 રૂપિયા બેન સોડાના હાથ ગણાની માલિકોને આપવામાં આવે છે. બીજું એક સોનાના દાન રૂપે સોનાનો દાણો અને એવા ચાંદીના સાકરાનું પણ બીજું એક દાન આપવામાં આવ્યું છે. ધન્યવાદ. અને બેન સગુણાના 4 મંગળની અંદર 251 રૂપિયા એટલે કે 1001 રૂપિયો ભાવેશભાઈ નારણભાઈ ગુંદાડા એમના તરફથી બેન સગુણાના હાથગણાની માલિકોને આપવામાં આવ્યો છે. ધન્યવાદ. એવા બોલો 501 રૂપિયો બેન સગુણાના હાથગણાની માલિકો રામપુરુષે આપવામાં આવ્યો છે. 201 રૂપિયો રામપુરુષે બીજા 101 રૂપિયો રામપુરુષે બેન સગુણાના હાથગણા માલિકો આપવામાં આવે છે. તો આપણે થઈ લીલા પીળા પીર તારા નેજા ફરકે એવા ધણી રામદેવને આપણે યાદ કરી 101 રૂપિયો રામપુરુષ બેન સગુણાના હાથગણા માલિકો લીલા
કે જેને મારવાની ધરામાં જ્યાં મારા પીર પૂજાતા અહીંયા પીરનો લીલવા નામનો ઘોડીલો પૂજાતો મારા બાપા અને એવો રામાપીરનો અહીંયા ઘોડીલો ગવાય છે મારો બાપ ઘોડીલા કેલવે રામાપીર રામદેવજી મહારાજની જય કેટલા 171 રૂપિયા બેન સુગડા નાથગણા મેલકો રામપુર છે આપવામાં છે ભાઈ પચ્છી ગોહિલ એમના તરફથી ત્રીજા મંગળની અંદર 501 રૂપિયો અને કિશોરભાઈ મિસ્ત્રી એમના તરફથી 251 રૂપિયા બેન સુગડા નાથગણા મેલકો આપવામાં આવે છે
મારી સહાર કરતો માર 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 કરતો અંજલિનો પુત્ર હનુમાન જે દૂડ્યો હોય અને તેદી મારા હનુમાન ને શું કહેતો હે એ આવો અંજલિનો જાજો ઉડો બેઠો નથી કરવું નગર કળજુગમાં કોકના ફૂકા કાઢશે હે આપણે કોઈ કઈક ફરમાઈશ છે અહીંયા નો પણ બેન સોનલ બેન हमारा मित्र છે મિત્રો સેવक છે આજ બેનની તિથિ છે એના પિતાશ્રી પણ અહીંયા પધાર્યા છે બેન ભયકોટની અંદર મહેમાન બની હોય પણ બેન સોનાને આજ તિથિ રૂપે 51 રૂપિયા આતકેણાની મરકર આપવામાં આવે છે ધન્યવાદ હા એવું કાકડિયા કટુંબ એવા સકપરિયા પરિવાર આજે જેનો સુરવીર બાપ જેની રખેવાળી કરતો અરે કદાચ દુનિયાના પટ્ટીની માલિકોને મારા હક પરિયા પરિવાર ઉતરી જાય અને દુનિયાની માલિકોને કદાચ જો દુશ્મનોએ મંડાણ માંડ્યા હોય અને એક બાજુ મારા ખાંભીના ધણી મારા વહતા બાપાને યાદ કરી કે જે બાપ જે રણ ધીંગાણાની માલિકો જો ધણી નોતા તો આજ હક પરિયા પરિવારનો તો પૂરો નો કહેવાય આજે ને યાદ કરવા છે અને સક પરિયા પરિવાર જો કદાચ બાપાને માનતા હોય બાપાએ તમારા કંઈક કામ કર્યા હોય તો બાપાને પાઘડી ઉડાડવા કદાચ સકપરિયા પરિવાર સેમાડા બેઠો એ આવજો મારો બપલ્યો કારણ કે બાપાને યાદ કરી છે હા એ માથે પાઘડીઓ બાબા જણિયો વહતા બાપાને જોઈએ
સળધારે સિંહણ બની બાબા પણ મારો બાબા ગઈ કુમારી બાકર 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 ને આજ તું ગમી માજી એવી નાગરાના રૂપ લીધા પણ જેથી માતાજી સિંહણ નું રૂપ લીધું હોય દિયો વિજયભાઈ ને દિયો બહુ સિંહણ બન્યા છો 10:30 વાગ્યામાં માતાજી સિંહ નું રૂપ બની અને એક એના બાપુજીએ કીધું હોય કે બેટા હજી તું નાની છો અને હળદાર નો બાદશાહ પાખંડી રાજા છે બેટા આજ કદાચ તમારા ઉપર કુડી નજરું કરે તેથી આ તારા બાપને મરી જવું પડે અને તેથી 16 વર્ષની દીકરીમાં જીવણી આવી એવું કીધું કે બાપુજી કદાચ જો દુનિયાની માલિકો કળજુગને નાથવા આવ્યું હોય ને અને આજ જો કદાચ અમે પાછી પડીને તો ચારણના નેહડાની માલિકો મારા ભેડિયા લજાઈ જાય બાપા અને તેથી બાકડને માર્યો બાકડને કીધું હોય બાકડના સિપાહીને કીધું હોય કે તારા કદાચ બાકડના બાદશાહને કહી દે કે હળદાર ગામની માલિકોને નગારે ઘાવ મારી દે અને કદાચ લોખંડની સીડી મૂકી દે પણ કદાચ પલભરની માલિકો જો ન ભરકી જાવ તેથી તો બાપ હું સારણનું દૂધ નો કહેવાવ સારણની દીકરી આ જીવણી નો કહેવાય અને તેથી સિંહણ બની હોય કેમ બની છે વિજયભાઈ અને બાકડને માર્યો હોય અને તેથી દેવ સભાની માલિકોર માં જીવણીને હરજી મિત્રો હળદાર ગામની કોલ માતાજીની ખાંભી છે અને યા માતાજી અત્યારે હાજરા હજર પૂજાય અને કોઈ એમ કહેતો હોય કે મોટી ઉધરા થઈ હોય પણ એ બાકડસા નામને જે માર્યો છે એને ઊંધિયા પીર તરીકે ઓળખો છે અને એના કદાચ ગાંઠિયા માનો એટલે વરહની નહીં પણ 5 વર્ષની ઉધરા હોય ઈ મટાડે અને તેથી માં મોગલને આપણે યાદ કર્યું હોય એ
અરે વેવાણ બોલો નહીં વેવાણ. આ લગ્ન ની વિધિ તો બધી પૂરી થઈ ગઈ, હવે કરિયાવર નું શું છે? વેવાણ કરિયાવર ની કોઈ જાતની ચિંતા ન કરતા તમ તારે. કરિયાવર તો હામ તો ગાડા ભરીને દીધો છે.
આ કરિયાવર વેવાણ ક્યાંય જોયો નહીં એટલે કરિયાવરનું મને એમ કે પૂછી લઉં. ના ના વેવાણ કર્યાવર તો તમ તારે છે જ તે. ક્યાંય ભાડો તો નહીં વેવાણ. અમારે બીજું મકાન છે ને એમાં મૂક્યો છે વેવાણ. આ તમે જાડી જાન લઈને આવો પછી અમારે શહેરમાં વેવાણ તમે કેમ પૂછો છો? તમારા રજવાડામાં કઈ કર્યાવરની ભૂખ છે? ના વેવાણ, આ ભૂખ નથી અમારા રજવાડામાં. તો આ તો રીત રિવાજ પ્રમાણે કરિયાવરનું પૂછવું પડે. પણ આવો રિવાજ વેવાણ? કારણ કે આ રજવાડાની બાયુનો કરિયાવર અમે જોયો હોય કાલ હવારે અમારે બતાવવો પડે એટલે કરિયાવરનું પૂછ્યું. હા વેવાણ એ વાત સાચી તમારી. હા, એટલે કર્યાવર હામટો દીધો છે. બધી વસ્તુ લીધી વેવાણ. તમામ વસ્તુ આવી ગઈ. ટિફિન મૂક્યું. ટિફિન તો મૂક્યું જો ને વેવાણ. કેટલા ખાનાનું? વેવાણ 3 ખાનાનું ટિફિન હોય. કઈ 10 ખાનાના ટિફિન થોડા હોય? વેવાણ 3 ખાને શું થાય? કેમ? માણસ તે 15 ખાનાના ટિફિન મૂકે. પણ વેવાણ 15 ખાનાનું ટિફિન હોય કે? લે હવે તો બધે મળે છે વેવાણ. કેમ વેવાણ તમારે દાડીએ જાવ દેરાણી જેઠાણીને? ના વેવાણ, અમારે દાડિયે નથી જાવું. તો પણ તમે 15 ખાનાનું ટિફિન કરિયાવરમાં મૂક્યું હોય ને હા તો અમારું આ રજવાડું જોઈ લો. હા વેવાણ જોયું ને રજવાડું. હે, હા અમારે આ રજવાડામાં ગમે ત્યાંથી નોતરું આવે હા તો એક જણો જમ્યા આવે ને બાકીનાનું ભરતો આવે, આખા ઘરને થઈ રે. વેવાણ તમે કામચોર લાગો છો, રાંધવાના આળસુ લાગો છો. આ તો વેવાણ તમારી દીકરીને રાંધવું ન પડે એટલે કે પણ વેવાણ મારી દીકરી રાંધવામાં પાછી નહીં પડે એને જોતા તમને એવું લાગે છે? ઈ તો આવે પછી ખબર કેવાક રાંધે છે ઈ. કાંઈ વાંધો નહીં વેવાણ. અને વેવાણ હું એમ કઉ છું કે સગુણા માંડવામાં બેઠા ચારના એક ધારા રોયા કરે એમાં રોણા શેના આવે? પણ વેવાણ દીકરીઓ હારે જાય ત્યારે રોણા તો આવે ને. એમાં રડવું શેનું આવે વેવાણ? 20 વર્ષ માવતરની ઘીરે કાઢ્યા. તમે વેવાણ દીકરીઓ નથી વળાવી લાગતી? હે વેવાણ અમે હાથ દીકરીઓ હાયરે વળાવી. હા તે ઘરે બારે છે. 4 મારીને 3 આની અમે 7 દીકરીઓ હાયરે વળાવી. હે કોઈ દી અમારી દીકરી ન રડે. તમારી પેલો નંબર દીકરી કયા ગામ હારે છે? ઈ હા મને અત્યારે યાદ ન હોય વેવાણ. નથી યાર? કેમ? એટલે વેવાણ અમારી દીકરી બિલકુલ ન રડે. અમારે ક્યારેક જમાયું ખૂડે છે લાઈનમાં બેહીને રોઈ લે બધાય. વેવાણ તમને જોતા લાગે છે કે તમારી દીકરીઓ નો રોડે એમ? હે હા, એમાં એવું છે વેવાણ કે અમારે દીકરીઓ હાયરે નથી ગઈ, તો અમારે જમાયું હાયરે આવ્યા છે. એવું છે એમ ને? પછી તો જમાયું રોવે જ ને. હા, એટલે એમ કઉ છું હા ચૂપ થઈ જાવ. પછી કે માથા દુખે નથી ડોહું રસ્તા મેડિકલ આવતું ટીકડી લેતા જઈએ. પણ વેવાણ દીકરી હજી અમારે ઘેરે છે કે તમે અત્યારથી આમ ઠોહાન દાબ મીણાસો દેવા? આ તો વેવાણ અત્યારથી બોલવું પડે એટલે તમારી દીકરીને ખબર પડે કે બાનો મગજ કેવો છે. પણ વેવાણ તમે માંડવામાં પગ દીધો ત્યારની ખબર પડી ગઈ છે કે વેવાણનો મગજ બહુ તીખો છે એમ. એટલે તમને હું કઉ છું વેવાણ હું કયો છો? કે તમારી દીકરીને હારી શિખામણ આપજો હા કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય. જો તમારી દીકરી સાસરિયાની અંદર દીકરી થઈને રહેશે હા વેવાણ. તો મને સાક્ષાતમાં કૌશલ્યા થઈને રહેતા આવડશે. હા વેવાણ. અને જો પછી આવતા વેત વહુ પણ હું બતાવ્યું હા તો પછી મને કોકિલા થતા વાર નહીં લાગે. ના ના વેવાણ મારી દીકરી ક્યારેય એવું નહીં કરે એટલે તમે ચિંતા ન કરતા. હા, એટલે હવે જલ્દી વળાવી દો કારણ કે બહુ સેટે પલે જવાનું વેવાણ. ભલે વેવાણ. લ્યો જય શ્રી કૃષ્ણ ઉતારે સા મોકલતા રહ્યો, હજી સા ઉતારે નથી વેવાણ આવી. ચા પાણી ચાલુ જ છે પણ તમે અહીંયા હોય પછી ત્યાં અમારે છોકરા દૂધ વગર ના હુઈ જાવ ઉતારે. હવે ઉઠાડીને પાઈ દેજો. જય શ્રી કૃષ્ણ. લ્યો જય શ્રી કૃષ્ણ વેવાણ. બેન છોકરા રોવે ને એટલે વહી ગયા ખાય. એવું છે એમ આમ ને? તો ભાણિયો મોટો થઈ ગયો પણ સાદું જ નો એવાયો છે. અરે મારા બાળક આવો વહમો વિલાપ છોડી અને હસ્તમુખે સાસરીએ સીધાઓ બેટા. કાલે સવારે મારા આંગણીયામાં પાપા પગલી પાડતી. આજ બેટા સોરીના 4 મંગળ પણ પૂરા થઈ ગયા છે. મયરની માયા મમતા મેલી અને અરખેથી સાસરીએ સીધાવો.
સાસરીએ જતા આટલો બધો કલ્પાત શા માટે કરેશ બેટા? તારા કરિયાવરની અંદર મેં કોઈ જાતની ખોટ રાખી નથી, કચાશ રાખી નથી, છતાં આટલો બધો વિલાપ શા માટે કરેશ બેટા? કે આજ હું જાણું છું કે લીલા તોરણનો તારો માંડવો છે, પણ માંડવડાની અંદર માડી જાય વીર નથી, તારે જવતલવો મનાર નથી. પણ શું કરીએ બેટા, કુદરતની પાસે તો મેં લાચાર સહી મારા બાળ. માટે એવો વિલાપ છોડી અને હૈયાની અંદર કોઈ વાત છુપાણેલી હોય તો તમારી માતાને કહી અને હસતા મુખે સાસરીએ સીધાવો બેટા, સાસરીએ સીધાવો. આજ દીકરી ગહુને માતાજી સાંભળો રે. હા બેટા, આજે તું કહે ને તારી અભાગણી માતા સાંભળે મારા બાળ. ઓને કર મારા દિલડાની વાત માતા મારા કાળજાના માતા રે મિલરે હા બેટા, છોડી તમ સાસરી સીધાવો. મામા કે મોસાળા કોઈ નથી રે. જાણો છો બેટા, આ જમાનામાં મામા મોસાળ સારતા હોય નથી. ઓને નથી મારે મારી જાયો માતા જાણો છો બેટા, મામા કે મોસાળા મારે કોઈ નથી રે. હવે વિલાપ છોડી દો કારણ કે એક શબ્દ તારી માતાના કાળજા તોરાય છે બેટા. લીલા રે તોરણો મારો માંડવડો. જાણો છો બેટા, જવતલો મનાર રહી કોઈ રે. લીલા રે તોરણો મારો માટે આવો વિલાપ છોડી દે.
મારા કાળજાના કટકાની સાસરી વેળાવું છું, પણ સાસરિયાની અંદર આપણા તુરા કુળની લાજ રાખજો, તમારા માવતરનું નામ રાખજો બેટા. પઢિયાર કુળ કદાચ મેણું બોલે તો હસતા મુખે મેણા સહન કરજો. અને તમારા પિતાશ્રીને કીધું છે કે પઢિયાર રાજાને ભલામણ કરજો કે મારી વાલસોઈ સગુણાને કોઈ દિવસ નભાઈનું મેણું ન બોલે. માટે મારા કાળજાના કટકા હસતા મુખે સાસરીએ સીધાઓ બેટા. કે મારો કાળ કાળજાના કટકા સાસરિયાની અંદર સાસુ સસરાની સેવા કરજો. તમારો પતિ ગમે એવો હોય અને પરમેશ્વર માનવો એ આપણે આર્ય નારીનો ધર્મ કહેવાય બેટા. માટે જતા પહેલા તમારા અભાગી પિતાની વિદાય લઈ અને હસતા મુખે વેરડામાં બેસી જાજે બેટા. હસતા મુખે વેરડામાં બેસી જાજો મારા બાળ. આવો વહમો વિલાપ છોડી અને સાસરે સીધાવો. अरे बेटा सुगड़ा आज दिगरी राजा ने हुई के रंगने बेटा तो दिगरी जरा उमर लायक थाई आज बहुत बताने सासरे समय से जति बेड़ाए आज ये बात होई ते आज तुम्हारा पिता ने कहो बेटा दिगरी कहू ने पिता मारा
મારે તો आज બે શબ્દ કહું ધ્યાનથી સાંભળજો દીકરી આ તમારા સસરાને પિતા જો અને સાસુમાને માનજો કાય તમારી આવી માતરે સાંભળને મારી સાંભળને સગુણા મારી તું આવા તમારે કરમે ગુરુદેવ બોલા પડ્યા અને વિધાતાએ લખ્યા કાંઈ લેખ્યા હે લાટને સાંભળને સગુણા મારી તું લાડકી એ બેટા મને હે સગુણા મારી તું લાડકી અરે બેટા આજ અવાજને છોડી અને સુખેથી સાસરે સીધા બેટા